શું કરે છો પ્રાપ્તિ? બટેકા સુધારું. શેની માટે? સાબુદાણાની ખીચડી. ઓ, સાબુદાણાની ખીચડી બનાવો છો? હા. મમ્મી માટે બનાવે છે? હા. તું બનાવવાની છો? હા. ખોટી. મમ્મી તે બટેકા વઘારી હોત નહીં ખા. હા તો ભૂખો એટલી લાગી છે. આનંદ શું નાખ્યું? બસ સાબુદાણાની અંદર છે ને પલાળેલા હતા, એમાં હળદર નાખી, મીઠું નાખ્યું અને મરચું થોડુંક નાખ્યું અને લીંબુનો રસ ભેળવી દીધો. પછી છે ને એને બધું મિક્સ કરી નાખ્યું. હવે આ બટેકા ચડી જાય ને એટલે એને એમાં નાખી દેવાના, એટલે બધું અલગ અલગ ફટાફટ મિક્સ ન કરવું પડે ને, અંદર મિક્સ હોય તો ફટાફટ થઈ જાય. બરાબર? બટેકાને છે ને હવે આપણે ચડવા દેવાના. તે કાંઈ છે બટેકાને મરચાં તે મને કાપી દીધા. બરાબર? તો હવે આપણે આ બનાવશું. મમ્મી તે આ સાબુદાણા નાખી હોત દીધા. હા, નાખી દીધા હો મેં. હવે જો બરાબર છે ને મિક્સ કરી લઉં ને, હા. પછી થોડુંક ખાવા દઉં હા. એટલે સાબુદાણાની મસ્ત એકદમ છૂટો દાણો રહે ને એવી તરતની સરસ મજાની ખીચડી બની જશે. કેટલા મિનિટમાં તૈયાર થઈ જાય? 10-15 મિનિટ થઈ ગઈ. બહુ ભૂખ લાગી છે. બસ હવે થઈ જ ગઈ છે. દાણો પેલો થઈ જાય ટ્રાન્સપરન્ટ. હા, એટલે થોડુંક ટ્રાન્સપરન્ટ થઈ જાય, બધું હળદર ને મીઠું ને બધું નાખ્યું છે વ્યવસ્થિત ચડી જાય એમ. હવે જ્યારે ખાવાનું હશે ને તય જ મળશું. બરાબર કીધો પ્રાપ્તિબેન તમે. માટે દેખાડું છું એટલે કે તું શીખ ને આમાંથી કાંઈક, એટલે તું બનાવતા શીખ અને પછી મને ખવડાય. હું તને જેમ ખવડાવું છું ને. પણ હજી તો હું નાની નથી. ક્યાં નાની છો? હવે તો 7મામાં તો આવી ગઈ. શીખવું પડે ને થોડું થોડું. ઓકે, જો અમારી મજેદાર ખીચડી સાબુદાણાની બની ગઈ છે. જોઈ લો, છે ને મસ્ત. મોઢામાં પાણી આવી ગયો મને તો. હવે ક્યારની ભૂખ લાગી છે. તો ઓકે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય.